ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો નવા દિવસની શરૂઆત અને નવા વર્ષ 2026ની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, હે યહોવા, તારા વિશેનું બયાન મેં સાંભળ્યું છે ને મને ડર લાગે છે. હે યહોવા, આ ચાલ્યા જતા વર્ષોમાં તારા કામનું પુનર્જીવન કર. આ વર્ષોમાં તેને પ્રગટ કર, કોપમાં પણ દયા સંભાળ. હબાક્કુક પ્રબોધકનું પુસ્તક, તેનો 3 અધ્યાય અને તેની 2 કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને મોટા અને ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ સાથે વર્ષ 2026ના પ્રથમ દિવસની ખૂબ સારી શુભેચ્છા સલામ. રાગ સિગ્યોનોથમાં હબાક્કુક પ્રબોધકની આ પ્રાર્થના એ બહુ જ પ્રચલિત પ્રાર્થના. પ્રથમ દ્રષ્ટિએ જ ઘણું બધું કહી દે છે. માણસ આટલું પણ સમજે, નાની સંક્ષિપ્ત વાત પણ બહુ મોટો વિષય અને બહુ મોટું શિક્ષણ એમાં સમાયેલું છે. સમય પાણીના વહેણની જેમ વહી રહ્યો છે ને વહેતો જ રહેશે. જે કોઈની રાહ જોતો નથી, એ કોઈની રાહ નહીં જોઈએ અને કોઈનો રોક્યો પણ નહીં રોકાય. માણસને ખબર જ નથી કે તેનું પૃથ્વી પરનું જીવન કેટલું છે, તેનો પૃથ્વી પરનો સમય કેટલો છે. કિંતુ કરતારના હાથમાં માણસના દિવસો, મહિનાઓ અને વર્ષોની ગણતરી છે. માણસના આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે અને તેની હદ એ સર્જનહારે ઠરાવેલી છે, જે કોઈ પણ માણસ ઓળંગી શકે નહીં. અને તેથી જીવનને માટે, પ્રતિ ક્ષણને માટે પ્રભુનો આભાર માનતા જે કંઈ બાકી છે, તમને થાય કે આ નવા વર્ષે શું માંડ્યું છે, હજુ તો શરૂ થાય છે, પૂરું કાંઈ કરો છો, પણ આ જ છેલ્લી ક્ષણ છે. એ રીતે આપણે પ્રભુની ઈચ્છાની યોજનામાં જીવીએ અને તેથી જીવનને માટે પ્રભુનો આભાર માનતા જે કંઈ હવે આપણી પાસે બાકી છે, એમાં સમજણપૂર્વક જીવન જીવીએ. કારણ કે મને કે તમને, આપણને કોઈને પણ ખબર નથી જીવન કેટલું છે. અને તેથી આપણી પણ વર્ષના પ્રથમ દિવસે નવા વર્ષની શરૂઆત કરતા એ જ હબાક્કુકની જે પ્રાર્થના છે, એ જ પ્રાર્થના હોય કે હે યહોવા, આ ચાલ્યા જતા વર્ષોમાં તમારા કામનું પુનર્જીવન કર, અમને પુનઃસ્થાપન કરો. નવીન વર્ષમાં એટલે કે 2026માં તેને પ્રગટ કરો. કોપમાં અને એ કોપની સાથે મહામારી, મુશ્કેલી, પ્રશ્નો, બીમારી, નિષ્ફળતા બધાનો સમાવેશ કરી જુઓ અને કહો કે એમાં પણ દયા સંભાળો. ભજન સંગ્રહ ગીત નંબર 427 આજે આપણે ગાવાના જ છીએ, બધા જ ભક્તિ સભામાં. અને એના શબ્દો બહુ સરસ છે. વર્ષ હવે આ પૂરું થાય, જીવન જોતા જોતા જાય, તે ઉપરથી લઈએ બોધ, વર્ષ નવામાં સતની શોધ. ઈશ્વરનો માનો આભાર, આખું વર્ષ થયો આધાર. વેળા વેળે આપ્યું અન્ન, તૃપ્ત કર્યું છે સૌનું મન. કરતા થવાભાઈ પાથાભાઈ. વર્ષ આપણ સર્વને માટે કંઈક ને કંઈક યાદગીરી મૂકી જ ગયું છે, કંઈક ને કંઈક શિક્ષણ કે શીખ આપી જ ગયું છે. ઘણા કઠિન પ્રસંગો અને સમયો પણ આપણે જોયા છે અને આવ્યા હશે, પણ એ બધાની વચ્ચે ઈશ્વરની હાજરી પણ સતત આપણે અનુભવી છે, પ્રતિ ક્ષણ, પ્રતિદિન, પ્રતિ વર્ષ અનુભવી છે. અને તેથી બીજા એક ગીતને હું યાદ કરીશ, અને એ પણ નવીન વર્ષે આજે આપણે બધા જ ભક્તિ સભામાં ગાઈશું કદાચ.
અને એ ભજન સંગ્રહનું ગુજરાતી ભાગમાં ગીત નંબર 428, અને તેનો ટેક અને બીજો અને છઠ્ઠો શ્લોક બહુ ધ્યાનપૂર્વક એને તમે મનન કરજો. એના શબ્દો બહુ આખું નહીં વર્ણવીશ, પણ થોડું થોડું. અને ત્યાં લખ્યું છે પ્રમાણે, નવીન વર્ષમાં નવીન સુદાનો હે પ્રભુ સૌને દેજે રે. ગત વર્ષોમાં, એ 2024 હોય કે 25 હોય, 21થી લઈને અત્યાર સુધી હોય, એ ગત વર્ષોમાં ખોટ પડી જે તે તું પૂરી દેજે રે. અને બીજો શ્લોક કહે છે, ગત વર્ષોના કડવા દુઃખો જેના મનમાં જે રે. બધાને અલગ અલગ દુઃખો હશે, પીડા હશે, મુશ્કેલી હશે, પ્રશ્નો હશે, સમસ્યાઓ હશે, મૂંઝવણ હશે, બધું જ. જેના મનમાં જે રે, હે દુઃખ ભંજક તું કરુણાથી તે વિસરાવી દે તે રે. આ 2026 બધું જ વિસરાવી દે છે. અને પછી આગળ ઘણું બધું કહી શકાય, પણ એ ગીતના કરતા દાનિયેલભાઈ ડાહ્યાભાઈ છે. અને એ એક પ્રાર્થનાના ભાગ સ્વરૂપે આપણે આ નવીન વર્ષમાં 25માંથી 26માં પ્રવેશી ચૂક્યા છે. અને પ્રાર્થના સહિત એમાં આપણે આગળ વધીએ. વર્ષના પ્રથમ દિવસે બધી જ બાબતોને માટે પ્રભુનો આભાર માનતા આવો. 2026ને પણ એ જ ઉમળકા અને વિશ્વાસથી વધાવી લઈએ. ને વિશ્વાસ તથા ખાતરી રાખો કે પરમેશ્વર હંમેશા આપણી સૌની સાથે છે. નાતાલ તથા નવા વર્ષના દિવસોમાં ઘણી વ્યસ્તતાને કારણે મેસેજ લખી શક્યો નથી, ક્ષમા કરશો. આજ એટલે કે નવા વર્ષથી ફરીથી આપણે પ્રભુના વચનોનું મનન કરવાનું શરૂ કરીશું. આપ સર્વને ફરીને એકવાર નાતાલ તથા નવા વર્ષ 2026ની હાર્દિક ખૂબ સારી શુભેચ્છા. વિશ યુ અ વેરી 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 હેપી ન્યૂ યર ઓલ ઓફ યુ. પ્રાર્થના કરીએ અને પ્રાર્થના દ્વારા આજના દિવસની અને વર્ષની પણ શરૂઆત કરીએ. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, એક પછી એક દિવસ, મહિના અને વર્ષ વીતી રહ્યા છે. સમય પાણીના વહેણની જેમ વહી રહ્યો છે. જોતજોતામાં 2025 પણ પૂર્ણ થયું ને 2026નો ભાણ પ્રગટી ચૂક્યો છે, ને એ પણ પોતાની ગતિ મર્યાદામાં ચાલતો રહેશે. વીતી રહેલા સમયમાંથી કંઈક ને કંઈક શીખ મેળવી આપની ઈચ્છા અને યોજના મુજબ અમને સમયનું મૂલ્ય સમજવા, સમયનો સદુપયોગ કરવા અને આપને મહિમાવંત કરવા પ્રાર્થના સહિતના પ્રયત્નો કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. જે પાછલા વર્ષમાં ખોટ પડી એ આ વર્ષમાં તમે ભરપાઈ કરી દેજો. એવી પ્રાર્થના સહિત અમે બધા જ તમારી પાસે આવીએ છીએ, નમીએ છીએ, તમને સોંપાય છે અને આ વર્ષની શરૂઆત કરીએ છીએ. હંમેશા તમારી કૃપા દ્રષ્ટિ અમારી સાથે રાખો. તમારું વચન અને મનન નિયમિત કરવા અમારી સહાય મદદ કરો. પ્રભુ ઈસુના લીધે સાંભળો, સ્વીકાર કરો બાપ. આમેન. ધન્યવાદ. ફરીને એકવાર વિશ યુ હેપી ન્યૂ યર. ધન્યવાદ.